શ્રીરામ. પરત્વ ટ્યુશન ક્લાસીસ તરફથી એસએસસી બોર્ડ એક્ઝામ ગાઈડલાઈન. સૌપ્રથમ પરીક્ષા પહેલાના દિવસોમાં શું કરીએ તે આપણે જાણીએ. આ દિવસોમાં નવું શીખવાનું ટાળો. જે આવડતું હોય તેના પર જ વધારે ભાર મૂકો. ઉજાગરા આ દિવસોમાં બિલકુલ ન કરવા. ભોજન અને ઊંઘમાં નિયમિતતા રાખવી. રિવિઝન કરતી વખતે અગાઉ થયેલી ભૂલ પર ધ્યાન રાખી રિવિઝન કરવું. પેપર પહેલા પેપર દરમિયાન હકારાત્મક અભિગમ રાખો. પેપર સમય એટલે 11 થી 2 દરમિયાન ઘરે સૂવાની ટેવ હોય તો કાઢી નાખશો. હવે પછીના દિવસોમાં આ ટેવ ન પડી જાય તેની કાળજી રાખવી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા આપવા જતી વખતે હવે શું ધ્યાન રાખશો? પરીક્ષામાં બૂટ મોજા પહેરવા નહીં. બને તો સ્લીપર કે સેન્ડલ પહેરવા, જેથી પગને અકળામણ ન થાય. પરીક્ષાની અડધી કલાક પહેલા તૈયારી બંધ કરી દેવી અને પરીક્ષાને લગતા કોઈ પણ વિચારો ન કરવા. દર વર્ષે અફવાઓ હોય છે કે પેપર અઘરું છે, પેપર લાંબુ છે, ફલાણા સાહેબે કાઢ્યું છે વગેરેમાં કદી રસ ન લેવો. પેપર આપવા જતી વખતે રિસિપ્ટ, પેન, સંચો, રબર, ફૂટપટ્ટી, જરૂર હોય તો કંપાસ અથવા પાઉચ લઈને જ જવું. મોબાઈલ સાથે લઈ જવો નહીં. ઘરેથી પારદર્શક બોટલમાં પાણી કે લીંબુનું શરબત લઈ જવું. પ્રથમ દિવસે સેન્ટર પર સ્વાગત થાય ત્યારે ત્યાંથી મળતા પેંડા કે પીપરમિન્ટ ખાવા નહીં. ચાલો હવે પેપર લખતી વખતે કાળજી રાખવાની બાબતો જાણીએ. સૌપ્રથમ બેન્ચ હલતી હોય તો સુપરવાઇઝરને તાત્કાલિક કહી પેકિંગ મુકાવવું. ઘડિયાળ હાથમાંથી કાઢી સામે ગોઠવવી. OMRમાં ઈશ્વર, અન્ય કોઈ દેવી દેવતાનું નામ કે કોઈ ધાર્મિક સંજ્ઞાઓ કે નિશાની કરવી નહીં. OMRમાં યોગ્ય ખરા વર્તુળને પૂર્ણ કરવા ફક્ત કાળી અથવા ભૂરી બોલપેનનો ઉપયોગ કરવો. રફ વર્ક પ્રશ્નપત્ર પર આપેલી જગ્યામાં કરવું. કોઈ પણ પ્રશ્નનો જવાબ લખતા પહેલા પ્રશ્ન બરાબર વાંચવો. પેપર દરમિયાન સુપરવાઇઝર પર ક્યારેય ગુસ્સો ન કરવો. પરીક્ષા ખંડમાં વાતચીત કરવાની મનાઈ હોય છે. પરીક્ષા ખંડમાંથી ઊભા થતા પહેલા કોઈ વસ્તુ ભૂલાતી નથી તે જોવું. મિત્રો, પેપર પૂરું થયા પછી શું? પેપર પૂર્ણ થાય ત્યારે છૂટવાના સમયે વધુ વાતચીત ન કરવી. તાત્કાલિક ઘર તરફ પ્રયાણ કરવું. થોડા રૂપિયા સાથે રાખવા, જેથી સેન્ટર પર લેવા આવેલા વ્યક્તિને કોઈ કારણસર મોડું થાય તો આપણે રિક્ષા કરી ઘેર પહોંચી શકાય. થોડો સમય લઈને કે ફ્રેશ થઈ પછીના પેપરનું વાંચવાનું શરૂ કરી દેવું. હવે પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન વાલીએ ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો વિશે જાણીએ. બેસ્ટ ઓફ લક કરવાવાળા આપણા હિતેચ્છુઓને શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓને મળવા ન દેવા. પોતાના સંતાનને ચશ્મા હોય તો બીજી એક જોડ તૈયાર રાખવી. પરીક્ષા દરમિયાન વાંચન સમયે વાલીએ બાળકને કંપની આપવી. ઘરના અન્ય સભ્યો આ સમયે ટીવી, ટેપ, રેડિયો ન વગાડે તે ધ્યાનમાં રાખવું. બાળકના વાંચન સમયે તેને હળવો નાસ્તો, ડાળિયા, સિંગ કે ફ્રૂટ્સ યોગ્ય પ્રમાણમાં આપવા. રિસિપ્ટની 2 થી 3 ઝેરોક્ષ કરાવી લેવી. રિસિપ્ટને ક્યારેય લેમિનેશન ન કરાવી. 2 થી 3 ફોટા પણ એક્સ્ટ્રા હોવા જોઈએ. જો રિસિપ્ટ ખોવાઈ જાય તો તાત્કાલિક સ્કૂલનો સંપર્ક કરવો. બાળક જે વિષયનું પેપર આપીને આવે તે વિષયના પુસ્તકો, અન્ય સાહિત્ય વગેરેને તેના વાંચન સ્થાનેથી દૂર કરી દેવા. વાલી પાસે શાળાનો નંબર, આચાર્યશ્રીનો નંબર, જે શાળામાં પેપર આપવાનું છે તે શાળાનો નંબર, પરીક્ષા કંટ્રોલ રૂમનો નંબર, જે સામાન્ય રીતે ન્યૂઝપેપરમાં આવતા હોય છે, પોલીસ તેમજ ફેમિલી ડૉક્ટરના નંબરો હાથ વગે રાખવા. વિદ્યાર્થીને કોઈ નિયમિત દવાની જરૂરિયાત રહેતી હોય તો તેની અગાઉથી વ્યવસ્થા કરી લેવી. વાલીએ કદી બાળકને સેન્ટર પર કે ઘરે આવીને એમ ન પૂછવું કે કેવું પેપર ગયું, કેટલા ગુણ આવશે. દરેક વાલીએ દૈનિક પેપર રોજ વાંચતા રહેવું તેમજ અન્ય વિદ્યાર્થીના વાલી સાથે સંપર્કમાં રહેવું. રિસિપ્ટ બરાબર ધ્યાનથી વાંચવી, તેમાં કોઈ ખામી કે અપૂર્ણ માહિતી તો નથી ને તે જાણવું તથા જો આવું જણાય તો
તાત્કાલિક શાળાનો સંપર્ક કરવો. રિસિપ્ટને પ્લાસ્ટિકના મોટા ફોલ્ડરમાં મૂકીને રાખવી. બાળકને ઘરમાં વાંચન માટે અલગ વ્યવસ્થા કરવી. બાળક સેન્ટર પર મિત્રો કે અન્ય સાથે બને તો વાતચીત કરવાનું ટાળે અને અફવાઓ પર ધ્યાન ન આપે તે જોવું. બાળક થોડા પૈસા સાથે રાખે જેથી સેન્ટર પર આપને કોઈ કારણસર મોડું થાય તો બાળકથી રિક્ષા કરી ઘરે પહોંચી શકાય. શરૂઆતમાં વિદ્યાર્થીઓએ પોતાના બેઠક નંબર, કેન્દ્ર નંબર પ્રવેશિકામાં જોઈને ધ્યાનપૂર્વક યોગ્ય જગ્યાએ રાખવું. પાર્ટ એ OMR વિશે માર્ગદર્શન. OMR શીટમાં વિષયનું નામ અને વિષયનો નંબર સામે વર્તુળમાં જે વિષયની પરીક્ષા આપતા હોય તેની સામે વર્તુળમાં ઘટ કરવું. OMR શીટમાં વાદળી અથવા કાળી બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે. OMR શીટને વાળવી નહીં. ગણિત જેવા વિષયમાં રફ કામ માટે પ્રશ્નપત્રમાં જગ્યા આપવામાં આવે છે તે જગ્યાનો જ ઉપયોગ કરવો. ખૂબ જ અગત્યનું. સંજોગવશાત અજાણતા પ્રશ્ન સેટનો ક્રમાંક ભૂલથી અન્ય વર્તુળમાં ઘટ થઈ જાય તો તરત જ વર્ગ સુપરવાઇઝરનું ધ્યાન દોરવું. બોર્ડના નિયમ પ્રમાણે જરૂરી પત્રકોની પુરવણી કરી આવી ભૂલવાળી OMR શીટ માટે કાર્યવાહી કરી શકશે. ચાલો હવે વિડીયો દ્વારા આપણે OMR વિશે જાણીએ. હોય એની તારીખ લખવાની. તારીખ કેવી રીતે લખવી જોઈ લઈએ. અહીંયા આગળ તારીખ લખી છે. મિત્રો હવે આ જે નીચેનો ભાગ છે એ નીચેના ભાગને આપણે થોડો ઝૂમ કરીને જોઈ લઈએ કેવો દેખાશે. તો આ રીતનો નીચેનો ભાગ દેખાતો હશે જેમાં આપણે બધી વિગતો ભરવાની છે. તો સૌ પ્રથમ સેન્ટર નંબર લખવાનો છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો સેન્ટર નંબર આપણે અહીંયા લખીશું. કેવી રીતે લખીશું જોઈ લઈએ. આ રીતે આપણે સેન્ટર નંબર લખીશું. હવે અહીંયા વચ્ચેના ભાગમાં અહીં ખાલી જગ્યા જેવું દેખાય ત્યાં લખેલું છે કેન્ડિડેટ સિગ્નેચર. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા આગળ સહી કરવાની છે. સહીનો નમૂનો જોઈ લઈએ. અહીંયા આગળ કેવી રીતે સહી કરેલી છે. દાખલા કે એક વિદ્યાર્થીને અહીંયા આગળ આમ સહી કરેલી છે. સહી તમે ગુજરાતીમાં પણ કરી શકો અને અંગ્રેજીમાં પણ કરી શકો. હવે નીચેના ભાગની અંદર લખેલું છે સીટ નંબર. તો અહીંયા આગળ તમારે સીટ નંબર લખવાનો છે. એ સિરીઝથી, બી સિરીઝથી, સી કે કોઈ ડી સિરીઝથી શરૂ થતો હશે. હવે મિત્રો દાખલા કે કોઈ વિદ્યાર્થીનો પરીક્ષા નંબર છે એ 12,34,567. મિત્રો આના કરતાં જો પરીક્ષા નંબર નાનો હોય તો અહીંયા આગળ ડેશ કરી દેવાનું અથવા 0 લખી દેવાનું. હવે મિત્રો નીચેના ભાગમાં લખેલું છે સીટ નંબર જે આ લખ્યો એને આપણે શબ્દોમાં લખવાનો છે. તમે શબ્દોમાં અંગ્રેજી અથવા ગુજરાતી અંકનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે જોઈએ લખેલું છે A1 2 3 4 5 6 7. કોઈ ગુજરાતીમાં આ રીતે પણ લખી શકે A1 2 3 4 5 6 7. મિત્રો શબ્દોમાં આ રીતે આપણે નથી લખવાનું. કેવી રીતે કે 12,34,567 એવી રીતે આપણે શબ્દોમાં લખવાનું નથી. હવે મિત્રો અહીંયા આગળ વિગતો ભરાયા પછી આ OMR શીટની સાથે સાથે તમારા ખંડ નિરીક્ષક તમને પ્રશ્નપત્ર પણ આપશે જે આ મુજબનું દેખાતું છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ N10 કૌંસમાં G લખેલું છે. જીનો મતલબ થાય છે ગુજરાતી માધ્યમ. આ 10 નંબર છે એ વિષયનો ક્રમ બતાવે છે. 10 નંબરનું જે વિષય હોય એનો ક્રમ બતાવે છે. અહીંયા આગળ પ્રશ્નપત્રનો સેટ ક્રમાંક બતાવે છે. તો મિત્રો અત્યારે આપણે આ 10 નંબર જે છે એ 10 નંબરનું જે વિષય હોય વિષયના કોડમાં એમાં જોઈ લઈએ. તો 10 નંબર શાનો છે? સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ 10 નંબર છે. તો અહીંયા આગળ આપણે ઘાટું રાઉન્ડ કરી દઈશું. આ રાઉન્ડને એકદમ ઘટ કરી દઈશું તો તમને કેવું દેખાશે તમે જોઈ શકો છો. અહીંયા ઘટ થઈ ગયું છે મિત્રો. હવે આ જે પેપર છે પ્રશ્નપત્ર એ પ્રશ્નપત્રના જમણા ખૂણાની અંદર પ્રશ્નપત્રનો સેટ નંબર લખેલો હશે. એ નંબર તમારે યાદ રાખવાનો. આ નંબર ખાસ યાદ રાખવાનો. આ નંબરની અંદર ભૂલ ન થવી જોઈએ નહીં તો તમારું માર્કિંગ જે ખોટું થશે. આ 13 નંબર આપણે યાદ રાખીએ અને 13 નંબરને પ્રશ્નપત્રનો સેટ ક્રમાંક જે છે એ 13 નંબર લખી દઈએ. તો અહીંયા આગળ લખીશું 13 નંબર લખાઈ ગયું. હવે આ 13 નંબર સેટ ક્રમાંક લખાયા પછી તમે ઉપરના ભાગમાં એક પટ્ટીમાં જોઈ શકો છો ત્યાં આગળ લખેલું છે પ્રશ્નપત્રના જમણા ખૂણામાં દર્શાવ્યા મુજબનો પ્રશ્નપત્રનો સેટ ક્રમાંક જે આ નીચે આપેલા છે 15 સેટ ક્રમાંક એ 15 સેટ ક્રમાંકોમાંથી જે અહીંયા આગળ દાખલા કે 13 છે તો 13નું અહીંયા આગળ રાઉન્ડ કરી દઈશું આપણે. આ મુજબનું રાઉન્ડ થશે. મિત્રો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ખબર રાખવાની છે આ સેટ ક્રમાંકમાં ડબલ રાઉન્ડ ન થઈ જાય એની પણ ખાસ ખબર રાખવાની. અને વિષયનો કોડ નંબર છે એમાં પણ ભૂલ ન થવી જોઈએ.
મોટાભાગના વિદ્યાર્થીઓને શામાં ભૂલ થશે? એક તો ગુજરાતીના કોડમાં અને અંગ્રેજીના કોડમાં. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ હોય એમને ગુજરાતી વિષયનો કોડ નંબર 01 આવશે, ખાસ યાદ રાખવાનું. અને મિત્રો, ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે એમને અંગ્રેજીની અંદર ખાસ યાદ રાખવાનું, અંગ્રેજી માટેનો એમનો કોડ નંબર હશે 16. આ ખાસ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ કોડ નંબર 16 અંગ્રેજી એના આગળ રાઉન્ડ કરશે, અને ઇંગ્લિશ માધ્યમના છે એમના માટે આ લાગુ પડશે 4 નંબર. એટલે 4 નંબરમાં અને 16 નંબરમાં ભૂલ ન થાય એની ખાસ ખબર રાખજો. અને ગુજરાતીમાં 1 નંબર અને 13 નંબરમાં ભૂલ ન થાય. ગુજરાતી 13 નંબર એ ઇંગ્લિશ માધ્યમના જે વિદ્યાર્થીઓ છે, અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ, એમના માટે ગુજરાતીનો કોડ નંબર 13 હશે. બાકીના વિષયમાં લગભગ ભૂલ થવાની શક્યતા નથી. મિત્રો, આ બધી વિગતો ભરાયા પછી જ્યારે તમારો લખવાનો સમય શરૂ થાય ત્યારે OMR શીટની અંદર જરૂરી જવાબ લખશો. તમે લખવાનું ચાલુ કર્યા પછી 10 કે 15 મિનિટ પછી તમારા જે ખંડ નિરીક્ષક હશે એ તમારી પાસે આવા પ્રકારનો એક સ્ટીકર લઈને આવશે, જેને આપણે બારકોડ સ્ટીકર કહીશું. બારકોડ કહીશું. એમાં તમારા જે નંબરનું હશે એ નંબરનું સ્ટીકર અહીંથી ઉખાડી અને તમારી જે OMR શીટ છે એની અંદર લગાવશે. દાખલા કે આપણે અહીંયા આગળ પહેલા નંબરનું જે છે 12,34,567 જે આપણે નંબર લખેલો, આ નંબરનું ઉખાડી અને તમારા જે શીટ નંબર છે એમાં લગાવશે. કેવી રીતે લગાવશે જોઈ લઈએ. આ જગ્યા જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાની અંદર એ ત્યાં આગળ તમારા ખંડ નિરીક્ષક બારકોડ સ્ટીકર લગાવશે. આ બારકોડ સ્ટીકર ખંડ નિરીક્ષકને જ લગાવવાનું હોય છે, એટલે તમને લગાવવા આપે તો પણ તમે લગાવતા નહીં, કારણ કે ભૂલ થવાની શક્યતા રહેલી છે. બારકોડ સ્ટીકર છે એ ખંડ નિરીક્ષક લગાવશે. આ રીતે લગાવશે. જુઓ, તમે જોઈ શકો છો. લગાવે એટલે ખાસ શું ખબર રાખવાની વિદ્યાર્થી મિત્રો? આ જે લાઈનો છે એ 12 હોવી જોઈએ. અરે જ્યારે અહીંયા આગળ ખંડ નિરીક્ષક લગાવે તમે જોઈ શકો છો જવાબવાહીનો નંબર છે. આ જે જવાબવાહીનો અહીંયા નંબર જે દેખાય છે એ નંબર તમારી જે રિસિપ્ટ અથવા જે હોલ ટિકિટ છે એની અંદર જે તે વિષયના ખાનું હોય એની અંદર લખવાનો છે. પછી બીજું ખાસ અહીં જોઈ લેવાનું કે આ તમારો જ બેઠક નંબર છે, એ ખાસ જોઈ લેવાનું. બીજા કોઈનો તો નથી ને, એ ખાસ નંબર આ જોઈ લેવાનો, બેઠક નંબર, વિષયનો નંબર પણ જોઈ લેવાનો. મિત્રો, આ બારકોડ સ્ટીકર લગાવ્યા પછી તમારા જે ખંડ નિરીક્ષક હશે એ નીચેના ભાગની અંદર જે અહીંયા બ્લોક સુપરવાઇઝર સિગ્નેચર એન્ડ નેમ ત્યાં આગળ એની સહી કરશે. એક્ઝામ્પલ તરીકે અહીં જોઈ શકો છો આ રીતે સહી કરશે. અને મિત્રો, બાકીના જે તમારા પ્રશ્નો રહ્યા હોય એ પણ તમે ફટાફટ સમયની અનુકૂળતા પ્રમાણે ભરવાનું ચાલુ રાખશો અને સમય પ્રમાણે તમે પૂર્ણ પણ કરી દેશો. હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો આ તમારી જે OMR શીટ હતી એમાં તમે જરૂરી જવાબ સાથે બધી વિગતો ભરી દીધી છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. જે નીચેનો ભાગ છે એના ખૂણાની અંદર આ એક લંબચોરસ જેવો દેખાય છે, એના ઉપર આપણે ખાખી સ્ટીકર લગાવવાનું છે. ખાખી સ્ટીકર કેવા હોય એ જોઈ લઈએ. આવા પ્રકારના ખાખી સ્ટીકરો હશે. આ ખાખી સ્ટીકરને ગમે તે ખૂણા ઉપરથી તમારે ઉખાડીને લગાવવાના છે. મિત્રો, આ ખાખી સ્ટીકર તમારે લગાવવાના છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ ખબર રાખવાની. ખબર શું રાખવાની છે? ખાખી સ્ટીકરને ઉખાડ્યા પછી આ જે ઉપરના ભાગની અંદર જે તીર દેખાય છે, જેવો આ અહીંયા આગળ અંશ દેખાય છે એવો જ સીધો અંશ રહેવો જોઈએ અને ઉપરના ભાગમાં આમ તીર રહેવું જોઈએ, નીચેના ભાગમાં તીર ના આવવું જોઈએ. ઉખાડી અને જે આ નીચેનો ભાગ જે છે એ નીચેના ભાગની અંદર આ રીતે ચોંટાડવાનો રહેશે. હવે આ નીચેનો ભાગ છે એને જરા આપણે ઝૂમ કરીને જોઈ લઈએ કેવું દેખાશે. તો આ રીતે ખાખી સ્ટીકર તમારે લગાવવાનું છે. તો તમે જોઈ શકો છો આ અંશ છે જે આપણું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એનો સિમ્બોલ છે. એ સિમ્બોલ સીધો રહેવો જોઈએ અને આ જે તીર જેવું દેખાય છે આ તીર, એ તીર પણ ઉપર તરફ રહેવું જોઈએ. જ્યારે ખાખી સ્ટીકર લગાવો ત્યારે ખાસ ખબર રાખવાની કે આ જે બારકોડ સ્ટીકરની લાઈનો છે એ લાઈનો 12 હોવી જોઈએ, 12 જોવા મળશે. આ રીતે તમારે ખાખી સ્ટીકર. હવે પેપરમાં પાર્ટ બી વિશે માર્ગદર્શન. પાઠ્યપુસ્તક આધારિત જવાબો લખવા. નવા પ્રશ્નની શરૂઆત નવા પાનેથી જ કરવી. એક આખો વિભાગ એક સાથે નવા પાનાથી શરૂઆત કરવી. વાંચી શકાય તે રીતે અક્ષરો શબ્દો વચ્ચે જગ્યા છોડવી. વિસ્તૃત પ્રશ્નોના મુદ્દાઓ છૂટા પાડીને લખવું. એક જ રંગ બ્લુ રંગની શાહીથી લખવું. જેલ પેનનો ઉપયોગ ટાળવો. બાહ્ય ઠઠ્ઠારો ન કરવો. કોઈ દાખલો 2 થી વધારે પ્રયાસ કરવા છતાં ન મળે તો વધારે પ્રયાસ ન કરવા. ઓળખાણ છતી થાય તેવા ચિહ્નોને ટાળવા. પુરવણી પર હાઇલાઇટ કરેલા ભાગમાં દર્શાવ્યા મુજબ બારકોડ સ્ટીકર લગાવવું. હવે લગાવેલા બારકોડ સ્ટીકર પર હાઇલાઇટ કરેલી જગ્યા ઉપર ખાખી સ્ટીકર લગાવવું.
બોર્ડના પરીક્ષાર્થી વિદ્યાર્થી ભાઈ બહેનો ગુરુજનોના આશીર્વાદ સાથે સુંદર સફળતા પ્રાપ્ત કરે તેવી મારી હાર્દિક શુભેચ્છાઓ.